રાષ્ટ્રીયતા એ વર્ષમાં 2 વાર ઉજવવા માટેનો તહેવાર નથી. એ કોઈ પરફ્યુમ નથી કે તમે બહાર જાઓ ત્યારે કપડા ઉપર છાંટીને જવાય, જેની મહેક પ્રસર્યા કરે. રાષ્ટ્રવાદ એ આપણા લોહીની અંદર ધધકતો, વહેતો, ભભૂકતો લાવારસ હોવો જોઈએ, જે દરેક ક્ષણે જ્યારે જ્યારે પડકાર આવે ત્યારે પ્રગટ થવો જોઈએ. હું આજે રાજકારણની કોઈ જ વાત નહીં કરું. મારો રાજકીય પક્ષપાત અથવા મારો અનુરાગ બધા જાણે છે. આજે હું માત્ર રાષ્ટ્રવાદ વિશે જ વાત કરીશ. અને એટલા માટે જ આઝાદીના સંગ્રામથી લઈને અત્યાર સુધીમાં હિંસક અને અહિંસક જેટલા ક્રાંતિકારીઓએ રાષ્ટ્રની આઝાદીમાં અને આઝાદી પછી રાષ્ટ્રના હિતમાં યોગદાન આપ્યું છે, એ બધાને હું સ્મરણ કરું છું અને વંદન કરું છું. બે ત્રણ ઘટનાઓ જે મને હલાવી ગઈ છે જીવનમાં. આપણે બધાએ શબ્દ તો સાંભળ્યો છે, ગૂઝ બમ્પ્સ થયા, શરીરના રૂંવાડા એક ક્ષણમાં ઊભા થઈ જાય. કંઈક એવું બને કે આપણે આપણા ઇમોશન્સ ઉપર કાબૂ ન રાખી શકીએ. હું ડૉક્ટર છું. જન્મ, જિંદગી અને મૃત્યુને મેં બહુ નજીકથી જોયા છે. મને ગૂઝ બમ્પ્સ બહુ ઓછા થાય છે. જે 2-3 વાર થયા છે એની વાત કરું છું. લગભગ 10-12 વર્ષ પહેલાંની ઘટના છે. 23મી માર્ચનો દિવસ હતો. આ એ દિવસ હતો જ્યારે શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. વડોદરાના કેટલાક યુવાનોએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો. મને વક્તા તરીકે આમંત્રણ આપ્યું હતું. હું સાંજે લગભગ 6-1 વાગે વડોદરા પહોંચી ગયો. કાર્યક્રમની શરૂઆત 8-1 વાગે થવાની હતી. એટલે એ 4-5 મિત્રોએ મને કહ્યું કે સાહેબ, આપણી પાસે અડધો-પોણો કલાકનો ફાજલ સમય છે. તમને વાંધો ન હોય તો અમે તમને એક જગ્યાએ લઈ જઈએ, તમને ગમશે. હું તો એમના આશરે હતો. જ્યાં જઉં છું ત્યાં પછી આયોજકો જ્યાં લઈ જાય ત્યાં મારે જવાનું હોય. અમે 5-6 જણા ગાડીમાં ગયા. વડોદરાના જ શહેરના જ મધ્ય ભાગમાં એક ખુલ્લું ચોરસ મેદાન હતું અને વચ્ચે 5-7 જૂની ખખડધજ ઓરડીઓની હારમાળા હતી. ચારે બાજુ ખુલ્લું મેદાન, પ્રાંગણમાં રેતી. આથમતો સૂરજ હતો. અમે ગયા. મેં તો આ કયું સ્થાન છે? બધી ઓરડીઓ બંધ હતી અને એમના હાલચાલ કહી આપતા હતા કે આ લગભગ 100-1 વર્ષ જૂની હશે. વાંસના ખપાટિયાવાળા બારી બારણાને એવું બધું. એમણે મને માહિતી આપી કે સાહેબ, આજથી દાયકાઓ પહેલાં અંગ્રેજ પોલીસ ઓફિસરની હત્યા કરીને જ્યારે ભગતસિંહ અંડરગ્રાઉન્ડ થયા હતા થોડા સમય માટે, ત્યારે 4 મહિના અહીંયા રોકાયા હતા. રોમાંચ થઈ ગયો મને. ઉત્તેજના થઈ ગઈ કે અરે વાહ, હું એ ધરતી પર ઊભો છું જ્યાં ક્યારેક શહીદ ભગતસિંહના પગલાં પીડા છે. ત્યારે મહર્ષિ અરવિંદ, જ્યારે મહર્ષિ નહોતા બેના અરવિંદ ઘોષ હતા અને MS યુનિવર્સિટીમાં ભણાવતા હતા. એમણે ભગતસિંહને છુપાવવાની વ્યવસ્થા કરી આપી હતી. આખો દિવસ ભગતસિંહ એ ઓરડીમાં સંતાઈને રહેતા અને રાત્રે સૂરજ ડૂબેને અંધારું થાય પછી પગ છૂટો કરવા માટે અડધો કલાક બહાર આવતા. બાજુમાં એક પ્રેસ હતું. એ પ્રેસમાં જે કર્મચારીઓ કામ કરતા એમને સૂચના આપેલી કે ભગતસિંહની જરા એનું ધ્યાન રાખજો. મેં બધું જોયું. હું 7-8 દાયકા પહેલાંના ભૂતકાળમાં સરી પડ્યો કે કેવો એ સમય હશે. મેં મારા શૂઝ કાઢી નાખ્યા, મોજા પણ કાઢી નાખ્યા, કારણ કે હું એ રેતીને સ્પર્શ કરવા માગતો હતો. જે રેતીએ ક્યારેક ભગતસિંહના પગનો સ્પર્શ કર્યો છે. અને પછી એક ઘટના બને છે. મુખ્ય ઝાંપો દૂર હતો, આખું મેદાન મોટું હતું. દૂર આવેલા ઝાંપામાંથી 10 યુવાનો અને યુવતીઓનું ટોળું અંદર પ્રવેશ્યું.
એમની સાથે એક વૃદ્ધા હતી. વૃદ્ધા એટલે ગુજરાતી સાતડાની જેવી એમની કાયા બેન્ડ થઈ ગયેલી. બંને બાજુથી બબે જણાએ એમને પકડી રાખ્યા હતા અને ડગલું ડગલું માંડતા માંડતા ધીમી ગતિએ એ લોકો આવી રહ્યા હતા. હું જોઈ રહ્યો કે આ લોકો શું કરે છે, કોણ છે. એ વૃદ્ધ માતાના કપડા ઉપરથી લાગતું હતું કે કાં એ સિંધી હોવા જોઈએ, કાં પંજાબી હોવા જોઈએ, શીખ લોકો બહેનો જે ઘરમાં કપડાં પહેરતી હોય એવા કપડાં હતા. બરાબર ભગતસિંહ જે ઓરડીમાં છુપાતા એ ઓરડીની સામે આવી 10 ફૂટ દૂર એ લોકો ઊભા રહી ગયા. બધા એક રાઉન્ડ સર્કલમાં ગોઠવાઈ ગયા કુંડાળામાં. પેલી વૃદ્ધ માતા બધાની વચ્ચે ઊભી રહી. મને દેખો હમણાં પડી જશે. એના પગ ધ્રુજતા હતા, શરીર આખું વળેલું હતું. આથમતા સૂરજના આછા કિરણોની વચ્ચે એ વૃદ્ધ માતાએ ગીત ઉપાડ્યું, મેરા રંગ દે બસંતી ચોલા. ધીમા અવાજે એ વૃદ્ધા ગાય અને યુવાનો અને યુવતીઓ એને ઝીલે રિપીટ કરે. ગીતની પીચ, અવાજની પીચ વધતી ગઈ. જેમ જેમ પીચ વધતી ગઈ તેમ એ વૃદ્ધ માતાનું શરીર થોડું થોડું સીધું થતું ગયું. અને જ્યારે એ પંક્તિઓ ગવાય કે ઇસ ચોલે કો પહેન શિવાજી મર ગયે અપની શાન પે, ત્યારે એ વૃદ્ધાનું શરીર સાવ સાગના સોટા જેવું સીધું થઈ ગયું હતું. અને આજ ઉસી કો પહેન કે નિકલા હમ મસ્તો કા ટોલા, તેરા રંગ દે બસંતી ચોલા. આ જ્યારે ગાયું એણે ત્યારે મેં જોયું કે થોડી મિનિટ્સ પહેલાં જે વૃદ્ધાના પગ ધરતી ઉપર ધ્રુજતા હતા એ અત્યારે લગભગ અડધો વેત ઉપર ઉઠતા હતા અને નૃત્ય કરતા હતા. મને ગીતકાર પ્રદીપજીનું ગીત યાદ આવી ગયું કે એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હોય ઉનકી જરા યાદ કરો કુરબાની. ત્યારે મને સમજાયું કે આ દેશના નેતાઓ કે કેટલાક વિચારકો કે અમુક ચોક્કસ વિચારધારા ધરાવતા ચિંતકો આપણા ક્રાંતિવીરોને, આપણા મહાપુરુષોને ભૂલી ગયા હશે, પણ આ દેશની આમ જનતા આજે પણ ભૂલી નથી. આ રાષ્ટ્રવાદ છે. ગીત પૂરું થયું પછી મેં એક કુંડાળાની વચ્ચે જઈને માતાને પ્રણામ કર્યા અને પૂછ્યું કે આપ પહેલી વાર આવો છો? तो एमने मैंने जो जवाब आप्यो कि नहीं बेटा, मैं हर साल आती हूँ. मैं पंजाब में पैदा हुई थी, मेरी शादी इस शहर में हुई है, मैं बरसों से यहाँ रहती हूँ, हर साल इस दिन पर मैं यहाँ आती हूँ और भगत सिंह को श्रद्धांजलि देती हूँ. मैं तो भगत सिंह साथे तमारो कोई अनुसंधान ये तमारा रिलेटिव होता? तो कि ना बेटा, भगत सिंह आखा भारतना रिलेटिव होता. અને પછી એણે જે વાત કરી ને ત્યારે મારા ગૂસબમ્સ થઈ ગયા. મને એણે કહ્યું, मैं 3-4 साल की थी, छोटी बच्ची, मेरे चाचा के साथ एक गार्डन में गई थी लाहौर में, और अचानक मेरे चाचा ने बोला कि वो जवान जो भाग रहा है दौड़ के, वो भगत सिंह है. अंग्रेज पोलिस ऑफिसर की हत्या करीने भगत सिंह नासी रहा था. ये दृश्य आ 4 वर्षीय बाळकीए मात्र सेकंडना एक अमुक भाग पूरतुं जोयो. एणे मने कह्युं, बेटा 6 फूट ने 2 इंचनी ऊंचाई धरावता भगत सिंह जेवो सोहामणो हीरो मैं हिंदी फिल्मना પડદા पर जोयो નથી. ત્યારે મને થયું કે શું જરૂર હતી ભગતસિંહ મરી જવાની, અને કોના માટે? આ દેશના લોકો માટે કે જે ભવિષ્યમાં જ્યારે આઝાદ થાય દેશ,
ત્યારે 60,000 કરોડ ને 2 લાખ કરોડ આ કૌભાંડો કરે, એના માટે મરી ગયા, શહીદ થઈ ગયા. પછી વડોદરામાંથી જ મને ઘણી માહિતી મળી, કાનપુરમાં એનું અનુસંધાન મળ્યું. મહર્ષિ અરવિંદને ખબર પડી કે અંગ્રેજોને શંકા ગઈ છે, ગમે ત્યારે બ્રિટિશ પોલીસ ભગતસિંહને સકંજામાં લેશે, એટલે કહી દેવામાં આવ્યું કે તમે હવે વડોદરા છોડી દો, વડોદરા જ નહીં ગુજરાત છોડી દો. અને ત્યાંથી ભગતસિંહ ગયા કાનપુર. આ વાત મને કાનપુરમાંથી જાણવા મળી. આ તમને ક્લાસરૂમના સિલેબસમાં નહીં વાંચવા મળે, સિવાય કે સાહેબે કહ્યું પ્રમાણે શિક્ષણ નીતિ બદલાય અને ઔરંગઝેબ બધા પ્રકરણોને બદલે આ બધા પ્રકરણો ભણાવવામાં આવે. આ સાચો ઇતિહાસ છે અને બહુ નજીકનો ઇતિહાસ છે. કાનપુરમાં ભગતસિંહ પોતાના જ એક મિત્રના ઘરમાં રોકાયા. ઘર નહોતું, ભાડાની એક ઓરડી હતી. મિત્ર ક્યાંક નોકરી કરતો હતો કાનપુરમાં, એટલે ભગતસિંહ પહોંચી ગયા કે તારે મને થોડોક સમય સાચવવાનો છે. પેલો કોઈ સંતાય રે, ઘરની બહાર નીકળતો નહીં, તારી ખાવા પીવાની, ચા દૂધ નાસ્તાની વ્યવસ્થા હું કરી દઈશ. હવે આપણે જેમ રબારી લગવાનું દૂધ આપવા આવે રોજ સવાર સાંજ, એમ એ મિત્રને ત્યાં જે માણસ અભણ નિરક્ષર માણસ દૂધ આપવા આવતો હતો, રોજનું 1/2 લીટર દૂધ 500 ml મંગાવતો હતો પેલો મિત્ર. એ દિવસે એણે એ રબારીને સૂચના આપી કે આવતીકાલથી 5.5 લીટર દૂધ આપતો જજે. 5.5 લીટર. પહેલાંને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું કે કોઈ મહેમાનો આવ્યા છે? તો કે ઘણા બધા મહેમાનો છે. એણે રૂમમાં ડોક્યું કર્યું, કોઈ દેખાયું નહીં, અંધારું હતું ને ભગતસિંહ ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. એટલે કે અંદર તો કોઈ છે નહીં, તો કે બધા ફરવા ગયા છે અને રોજ ફરવા જવાના છે. આ રીતે જ વહેલી સવારે નીકળી જશે ને મોડી રાત્રે આવશે. તારે 5.5 લીટર દૂધ આપવાનું, એટલું જ તારે ધ્યાન રાખવાનું છે. 1 મહિનો વીતી ગયો. એક દિવસ એ મિત્રે આવીને કહ્યું ભગતસિંહને કે હવે અહીંયા પણ ધીકથી દરા બની છે, તમારે હવે અહીંથી બીજે જવું પડશે. અને ભગતસિંહ ચાલ્યા ગયા. બીજા દિવસે પેલો રબારી આવ્યો ત્યારે આ મિત્રે એને સૂચના આપી કે આવતીકાલથી હવે પાછું 1/2 લીટર દૂધ કરી દેજે. મિત્રને ગુમાન હતું કે મારે ત્યાં ભગતસિંહ રોકાયા છે, આખા દુનિયામાં કોઈને જાણ થઈ નથી, બ્રિટિશ પોલીસને પણ નહીં. પેલા અભણ દૂધવાળાએ ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો, પોઇન્ટેડ ક્વેશ્ચન, કે ક્યાં ભગતસિંહજી ચલે ગયે? આ સાંભળીને જેમ મને રૂમાડે ઊભા થઈ ગયા હતા ને એવા પેલા મિત્રના થઈ ગયા હશે. એણે પેલાને અંદર ખેંચી લીધો કે તને ખબર છે? ખબર હતી તને? તો કા મને પહેલા દિવસથી ખબર હતી. તો કે કેવી રીતે? तो कि गुलाम हिंदुस्तान में रोज प्रतिदिन 5 लीटर दूध हजम करने वाला दूसरा जवान कौन है? आ राष्ट्रवाद है. आ कोई जवाहरलाल नेहरू यूनिवर्सिटी में भणेलो कोई ग्रेज्युएट नहोतो. आ अभण माणस हतो, अभण भारतीय नागरिक जेना लोहीमां एक एक बूंद में राष्ट्रभक्ति वहेती हती.